Hello, good morning students. Welcome you all again in our YouTube channel. Okay, so chapter number 9 કિરણ પ્રકાશશાસ્ત્ર એના રિલેટેડ અગત્યની ચર્ચાઓ ઘણી બધી પતી ચૂકેલી છે. જો તમારા એ બધા વિડીયોઝ બાકી હોય તો નીચે જે લિંક આપવામાં આવેલી છે એ લિંક પર ક્લિક કરીને તમે એ બધા વિડીયોને કમ્પ્લીટ કરી શકો છો. આજે અહીં આપણે જે વિડીયો જોવાના છે અથવા જે સમજવાના છે એ ટોપિક બહુ જ અગત્યનો છે. પહેલેથી જ નોટ ઓપન કરી દેજો, પેન ઓપન કરી દેજો, એની ઉપર લખી દેજો પાના પર કે આજે જે થિયરી છે 4 માર્ક માટે એકદમ અગત્યની થિયરી છે. એના રિલેટેડ કેટલાક દાખલાઓ પણ આવવાના છે, એ પણ આપણા માટે 4 માર્ક માટે બહુ જ કામના છે. ઓકે, સો કન્ટિન્યુ કરતા જશું. આજનો જે ટોપિક છે એ શું છે તો કે તમે વાંચી તો લીધું હશે, રાઈટ ને? સંયુક્ત માઇક્રોસ્કોપ. ઓકે, સો ડેફિનેટલી જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છે તો ખુશ થઈ ગયા હશે. કેમ સર, અમે તો રોજ જ રમ્યા કર્યા, તમારા માટે રમકડું છે, રાઈટ ને? સો સંયુક્ત માઇક્રોસ્કોપ અમે એવું નથી કે આપણે બાયોલોજીની જેમ સ્લાઇડ બનાવવાની છે, રાઈટ? અત્યારે આપણે એકચ્યુઅલી સમજવાના છે કે આપણે આનો ફિઝિક્સમાં કઈ રીતે અભ્યાસ કરવાના છે અને એકચ્યુઅલી આનો યુઝ જે થાય છે કઈ રીતે થાય છે. ઓકે, સો સિમ્પલ વસ્તુ સમજો. સાદો માઇક્રોસ્કોપ અહીં આગળ જોઈ લીધેલો છે, રાઈટ છે? યાદ હોવું જરૂરી છે, ધીમે ધીમે યાદ અપાવતો જઈશ. તો એ જે સાદું માઇક્રોસ્કોપ હતું એની એક લિમિટેશન છે. MCQ છે, લખતા રહેજો, રાઈટ? હું તમને આઈડિયા આપી દઉં છું એકવાર, લખીને પછી પાછું સાફ કરી નાખજો. તો યાદ રાખજો કે સાદું છે માઇક્રોસ્કોપ છે, એ સાદા માઇક્રોસ્કોપ માટે આપણને લોકોને મોટવણીનું સમીકરણ ખબર પડી ગયેલું છે. સો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બોલો d અપોન શું આવશે? f, રાઈટ? અને બીજી વસ્તુ કે જો આ જ કેસની અંદર જો પ્રતિબિંબ અનંત અંતરે, રાઈટ, તો એ કેસની અંદર આપણે એકને અવગણી લેશું તો આન્સર થશે d અપોન f. જ્યાં d એટલે નજીકનો બિંદુ છે. નજીકનો બિંદુ મતલબ કે મનુષ્યની આંખ માટે 25 સેન્ટીમીટર લેવાનો. સો એ આપણને ક્લિયર હોવું જોઈએ. d 25 સેન્ટીમીટર જો દાખલામાં નહીં આપેલું તો આપણે એવું લઈ શકીએ. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ ભણવા પહેલાં. અને સાથે બીજી વસ્તુ સમજો કે કેમ સંયુક્ત માઇક્રોસ્કોપ એકચ્યુઅલી આપણે ડેવલપ કરવું પડ્યું. એનું એક રીઝન એ છે કે જે સાઈડનો માઇક્રોસ્કોપ છે, રાઈટ, આ બી એક અગત્યનો MCQ છે, JEE નીટ સુધી કામ આવી શકે એવું છે. સાદા માઇક્રોસ્કોપની જે મોટવણી છે એની એક લિમિટેશન છે. એવું નહીં કે એનાથી તમે પ્રતિબિંબ મોટું કર્યા જ કરો થયા જ કરો, રાઈટ? એવું નથી. આનાથી જે મોટવણી આવે છે એનો આન્સર 9 કરતાં ઓછો છે, એટલે કે કાં તો 9 સુધી અથવા તો 9 કરતાં કેવો છે? ઓછો. તો એક લિમિટેશન થઈ ગઈ કે તમે કોઈ પણ વસ્તુ છે એનું પ્રતિબિંબ 9 ગણું સુધી મેળવી શકશો. એનાથી વધારે મોટું પ્રતિબિંબ તમે માત્ર સાદા માઇક્રોસ્કોપ એટલે કે પેલા બિલોરી કાચ દ્વારા મેળવી શકવાના નથી. એ તમને બી આઈડિયા છે ને? એક લિમિટ સુધી જ અંદર કંઈક અક્ષરો એ મોટા વંચાતા હતા, એનાથી ઉપર પછી અક્ષરો મોટા વંચાતા નથી. તો એ બધી લિમિટેશનને ઓવરકમ કરવા માટે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવાયું. હવે એવું કેમ છે? બિકોઝ સિમ્પલ મિનિંગ સમજો. પહેલાં એ ક્લિયર કરી કે સંયુક્ત એટલે શું છે, રાઈટ? પછી થિયરી ઉપર ગયા. સંયુક્તનો સિમ્પલ મિનિંગ થશે ઇકઠ્ઠા મતલબ કે ભેગા કરવા. ક્લિયર? સો સમજો કે જ્યારે લેન્સોને ભેગા કરવામાં આવશે, અહીંયા આપણે 2 લેન્સોને ભેગા કરશો અને એ તમે સંયુક્ત માઇક્રોસ્કોપ જોયેલું પણ છે. સો ઇઝી રહેશે. સમજો કે એક આ પહેલો લેન્સ અને આ બીજો લેન્સ. પહેલાં મેઇન વસ્તુ જ કવર કરી લઈએ જે MCQની અંદર આપણે કામની છે. તમે બધા જોયેલું હશે કે આવી રીતનું કંઈક માઇક્રોસ્કોપ હોય, એમાં નીચે સ્લાઇડ આવે, એમ કરીને કંઈક જોવામાં આવે અને નીચે કંઈક હોય એ આપણને એકદમ મોટું ઝૂમ કરીને દેખાતું હોય, રાઈટ છે ને? બાયોલોજીના સ્ટુડન્ટ્સ બેટરલી સમજી શકશે. સો ધ્યાન આપતા જાઓ. મેથ્સવાળા માટે બી એવું નથી કે સમજ નહીં પડે, બહુ કામનું બી ચાલે, જવા દો. સો ધ્યાન આપતા જાઓ. આ સ્લાઇડ નીચે મૂકેલી છે, આપણે કંઈક આવી રીતે જોતા હતા. તો એક અહીંયા લેન્સ છે અને એક અહીંયા લેન્સ છે. ક્લિયર થાય છે ને? ઇમેજ બી ડિસ્પ્લે થતી હશે તો વધારે આઈડિયા આવતું હશે. તો સમજતા જાઓ. જે તમારી આંખ પાસે છે એને આંખ માટે નેત્ર કાચ બોલાય, એસ મતલબ કે નેત્ર. સો ધ્યાન આપતા જાઓ. આ જે અહીંયા કાચ હશે એ તમે ઓબ્ઝર્વ કરજો જ્યારે તમે એ સંયુક્ત માઇક્રોસ્કોપની સામે ઊભેલા હોય ત્યારે. એ મોટો હશે અને જે નીચે છે એ નાનો હશે. ક્લિયર? તો અત્યારે આજે બતાવું છું જે આંખ પાસે છે, રાઈટ? તો જે આંખ પાસે છે એને નેત્ર કાચ બોલાય. ક્લિયર? આંખ પાસે છે એને શું બોલાય? નેત્ર કાચ. અધરવાઇઝ એને આઈપીસ પણ કહેવાય. સર આઈપીસ, યસ, આઈપીસ આંખ છે, રાઈટ? તો એને નેત્ર કાચ અથવા આઈપીસ કહેવાય. બીજું યાદ રાખજો કે એ જે છે મોટો હશે, મતલબ કે બેની જે કમ્પેરિઝન હોય એમાં એ મોટો છે. ક્લિયર થશે? મોટાનો મિનિંગ એવો હશે કે એની જે કેન્દ્ર લંબાઈ છે એ પણ કેવી છે? મોટી છે. આટલું પહેલાં ફિટ કરી દેવાનું. આઈપીસ છે એટલે એને દર્શાવવા માટે આપણે સફિક્સમાં FE લખશું, રાઈટ ને? કેન્દ્ર લંબાઈ કોની? આઈપીસની. તો સિમિલરલી આ કેસને પણ ચેક કરો. આના પછી શું છે તો કે જ્યારે આ રીતે જોવામાં આવે ત્યારે નીચે જે છે સ્લાઇડ એટલે કે એકચ્યુઅલી વસ્તુ છે જેને આપણે જોવાની છે. તો સિમ્પલ વસ્તુ કે જે ઓપોઝિટ સાઈડ ઉપર ગ્લાસ છે એ તમારા માટે વસ્તુને જોવાનો કાચ હશે, રાઈટ? ઓબ્જેક્ટ. તો એને સિમ્પલ વસ્તુ બોલી શકાય કે વસ્તુ કાચ છે. અધરવાઇઝ એને ઓબ્જેક્ટિવ પણ બોલવામાં આવે. ઓબ્જેક્ટિવ લેન્સ જે પણ બોલશે બધું ચાલી જશે. ક્લિયર છે? સો આ વસ્તુ તમારે લોકોએ ક્લિયર કરી લેવાની છે. હવે મેઇન વસ્તુ એ છે કે કેમ સાદાથી સંયુક્ત પર જવું પડ્યું. ચેક કરો. આની અંદર મોટવણી પ્રતિબિંબ 9 ગણું મળી શકે, એનાથી ઉપર જવાનું છે નથી. તો હું તમને એક સિમ્પલ આઈડિયા આપું.
સમજો કે આ એક લેન્સ છે જેની મોટવણી હું તમને જસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું છું કે આ આઈપીસ છે જેની મોટવણી આપણે અત્યારે એવું ધારી લઈએ કે સર 9 છે, બરાબર છે. આ જે છે ઓબ્જેક્ટિવ એ બી લેન્સ જ છે, તો અત્યારે હું ધારી લઉં કે એમ ઓબ્જેક્ટિવની જે મોટવણી છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે એને 6 લઈ લઈએ. ક્લિયર થશે? તો એકચ્યુઅલી આપણે આ બંનેને એક આખા સંયુક્ત રીતે ભેગા કરવા એટલે કે એકબીજા નજીક રાખશો અંતિમ પ્રતિબિંબ બનાવવા માટે. તો સમજો કે ત્યારે થશે શું, તો આ બેની કમ્બાઇન્ડ મોટવણી રેડી થશે. કેમ? બિકોઝ આપણે ભણી ગયેલા છે કે જ્યારે બે લેન્સ હોય ત્યારે સંયુક્ત મોટવણી, રાઈટ, તો એ સંયુક્ત મોટવણી એટલે જનરલી બેનો શું થાય? ગુણાકાર, એટલે કે MO × ME, રાઈટ છે. બંને ભેગા થયા તો બેની મોટવણીનો શું થાય? ગુણાકાર, રાઈટ છે. તમે આ બધું વસ્તુ ધીમે ધીમે ભણીને એટલે આઈડિયા હશે. તો આ 9 અને આ 6 છે એટલે કે 9 × 6 becomes 54, રાઈટ. એટલે કે ત્યારે તમારું જે પ્રતિબિંબ છે તમને 54 ગણું મોટું મળશે. સમજાય છે? એટલે અતિ નાનામાં નાની વસ્તુને જોવા માટે સિમ્પલ વસ્તુ છે કે પ્રતિબિંબ મોટું મળવું જોઈએ, અને એ જે મોટું પ્રતિબિંબ છે એ આપણે આ રીઝનના લીધે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર વધારે પડતું વિવર્ધિત મેળવી શકીએ. ક્લિયર થશે? સો આ હેતુથી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવવું પડે છે. સો આના પછી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર કેવી રીતે વર્કિંગ થાય છે એ જોશું, અને એના પછી અગત્યનો સવાલ છે 4 માર્કનો કે ભાઈ મોટવણી કેવી રીતે આવે એ આપણે શોધતા જશું. સો પહેલાં જસ્ટ આ બધું એકવાર ટાઈપ કરીને લખી લો તમારામાં. ઓકે, સો કામ કન્ટિન્યુ કરતા ગઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે. ઓકે, સો વિધાન આપતા જાઓ. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે આકૃતિ જે બનાવવાની છે બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે જો આકૃતિ વ્યવસ્થિત તમે પ્રેક્ટિસ નહીં કરેલી હશે, થઈ શકે કદાચ એક્ઝામની અંદર આ સવાલ 10 મિનિટમાં લખવાનો તો 10 મિનિટ તમારી આકૃતિમાં નીકળી જશે. સો શું પ્રોસિજરથી દોરવાની છે ક્લિયર હોવી જોઈએ, અધરવાઇઝ વેસ્ટ ઓફ ટાઈમ થશે એક્ઝામની અંદર, રાઈટ, અત્યારે ચાલી જાય. સો તેને આપતા જોઈએ સૌથી પહેલાં સંયુક્ત માઇક્રોસ્કોપમાં કરવાનું શું છે, બે લેન્સ દોરવાના છે, એક ઓબ્જેક્ટિવ અને બીજો કયો છે આઈપીસ, પણ એને બાય ધી પ્રોસિજર જોતા ગયા. સો સૌથી પહેલાં સમજો કે અત્યારે મેં અહીંયા એક લેન્સ મૂકું છું, રાઈટ, નાનો દોરજો એટલે સમજ પડી ગઈ ને. યસ સર, લેન્સ નાનો છે એનો મિનિંગ કે આ જે લેન્સ છે કયો હોવો જોઈએ? બોલો બોલો, ચલો યાદ કરો. સર નાનો છે એટલે ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. સો આ જે છે એ ઓબ્જેક્ટિવ છે. ક્લિયર થશે? સો ઓબ્જેક્ટિવ લેન્સ છે, મતલબ કે વસ્તુ કાચ છે, રાઈટ. હવે તેને આપતા જો કે વસ્તુ કાચ એટલે કે એકચ્યુઅલી કેવી રીતની મેં વાત કરવાની ચાલુ કરી, અહીંયાથી જોતા છો અહીંયા સ્લાઇડ છે, તો એકચ્યુઅલી અહીંયા વસ્તુ છે એટલે આપણે અહીંયાથી સમજવાની શરૂઆત કરેલા છે, અધરવાઇઝ એમ રાખો એટલે તમને સમજવામાં ઇઝી રહેશે. અત્યારે અહીંયા વસ્તુ છે, આ તમારો આ લેન્સ છે વસ્તુ કાચ, અહીંયા શું હશે? આઈપીસ હશે. ઓકે, સો અત્યારે મેં એક વસ્તુ ડ્રો કરું છું જે અત્યારે નાની છે એવું સમજો, રાઈટ. સો તેને આપતા જાઓ કે અત્યારે આપણે અહીંથી એક વસ્તુ મૂકી દઈએ, નાની છે, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ તરીકે આ રીતે મેં એક જસ્ટ વસ્તુ મૂકી દઉં છું, રાઈટ છે. નામ આપી દઈએ કે આ ઉપર એ છે અને આ જે નીચે છે એ બી છે, અને આ આપણા માટે શું થઈ ગયેલી છે? વસ્તુ છે. ધીમે ધીમે સમજતા રહેજો, ઇઝી વસ્તુ છે, આ આઈડિયા આવી જશે. અહીંયાથી આપણે એનું પહેલાં પ્રતિબિંબ મેળવશું. તો સિમ્પલ વસ્તુ સમજો, પ્રતિબિંબ મેળવવા માટે આપણે બધાને ઘટના ખબર જ છે, કેટલા કિરણ દોરવાના? 2 કિરણ. પણ એ પહેલાં હું તમને આઈડિયા આપી દઉં કે જે ઓબ્જેક્ટિવ છે એની કેન્દ્ર લંબાઈ આપણે એને FE કહીએ. શું કહીએ? FE. સો મેં અત્યારે પહેલાં FE દર્શાવી દઉં છું. અહીંયાથી આટલો પાર્ટ, રાઈટ છે ને, અહીંયાથી આટલો પાર્ટ, એટલે આપણે એવું કહી શકીએ કે વસ્તુ મુખ્ય કેન્દ્રથી દૂર છે, બરાબર છે. તો જે આટલો પાર્ટ છે, રાઈટ, આટલો જે ભાગ છે અત્યારે FE છે, એટલે કે આઈપીસ માટે. એ સર કેમ ભૂલ કરો છો? રાઈટ, સોરી, FO છે, ઓબ્જેક્ટિવ છે. તો એ ઓબ્જેક્ટિવ માટે શું છે? કેન્દ્ર લંબાઈ છે. હવે તેને આપતા જો કે અહીંથી પહેલું સમાંતર કિરણ આપાત થયું આ જગ્યાએ. ક્લિયર? સો ડેફિનેટલી જે સમાંતર કિરણ આપાતથી આપણને બધાને આઈડિયા છે કે સર એ વક્રીભવન પામીને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર Fમાંથી. સો એ જે છે પોતે વક્રીભવન પામીને આ રીતે ચાલુ થશે મુખ્ય કેન્દ્ર Fમાંથી. ઓકે, સો ગયો આઈડિયા આવે છે. નેક્સ્ટ ગાડી કન્ટિન્યુ કરતા ગયા, અહીંયાથી બીજું કિરણ આપણે અહીંથી પાસ થવા દેશું. તો જો અહીંયાથી એટલે કે જે એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ થાય એ વક્રીભવન નથી અનુભવતું, એ સીધું ગયા જ કરે. સાહેબ અવાજ ગુંજે છે ત્યાં. ચલો ધ્યાન આપતા જાઓ. તો આ જે બીજું છે એ ગયા જ કરશે. સમથિંગ. ઓકે, સો આપણને અહીંયા સુધીની વસ્તુ જે છે ખબર પડી ગઈ. સો ધ્યાન આપતા જાઓ. સિમ્પલ વસ્તુ તમને ખબર છે કે સર જ્યાં બે ભેગા થાય, સો અત્યારે મેં કહ્યું છું કે અહીંયા એવું કંઈક થતું છે, તો એ જગ્યાએ આપણને એકચ્યુઅલી પ્રતિબિંબ મળ્યું. તો સમજો હું તમને આઈડિયા આપી શકું કે આ રેડી થઈ ગયો આટલો પાર્ટ. સો આ જે રેડી થઈ ગયું એ આના માટે પ્રતિબિંબ છે. ઇન શોર્ટ સમજ પડી? કોના માટે? તો કે ઓબ્જેક્ટિવ વસ્તુ કાચ માટે શું બન્યું? પ્રતિબિંબ. તો અત્યારે જસ્ટ આ A અને B છે, તો અત્યારે હું કંઈક નવું નામ આપી દઉં. તો કે ઉપર A છે તો એની નીચે મેં A' આપી દઉં, અહીંયા B છે તો હું અત્યારે B' આપી દઉં. હોપ સો તમને આઈડિયા આવ્યો હશે. પહેલાં આટલું ડ્રો કરી દેવું, આટલું ડ્રો થઈ જાય ત્યાર પછી હવે આપણે લોકો પિક્ચરમાં નેત્ર કાચ એટલે કે જે આપણો આઈપીસ છે લાવશો. હવે સમજો કે આઈપીસ દોરવાનું કેવી રીતે? સ્માર્ટ વર્ક કરવાનું છે, એકદમ સિમ્પલ.
અહીંયાથી થોડા ડિસ્ટન્સ ઉપર તમારે એ આઈપીસ ડ્રો કરવાનો. કેવી રીતે? એટલી સાઇઝ રાખવાની કે આ બે કિરણ કવર થઈ ગયેલા હોય. ક્લિયર થશે? એટલે તમારે છેક નહીં કરવું પડે. સો સમજો કે આ બેને કવર કરો તમે આઈપીસ દોર. સર બેટા કેટલો મોટો દોરાયેલા બકા કંઈ નહીં દોર નહીં, તમારું ને મારું ક્યાં કઈ જવાનું છે? સપ્લિમેન્ટરી ગવર્મેન્ટ જ આપવાની છે. સો આ કામ સ્ટાર્ટ કરી દો. ઓકે, હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. કંઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. ઓકે, કેવું લાગે? બરાબર ને? કમ્પ્લીટ જોતા જાઓ. ઓકે, સો ધ્યાન આપતા જાઓ. અહીંથી મેં શું કહેવા માગું છું કે આ જે છે ને સેન્ટર લાઇન છે, આપણે એવી રીતે ખેંચી કાઢીએ એટલે ઇઝી રહેશે. સો સમજો કે આ સેન્ટર લાઇન છે. ક્લિયર? તો અત્યારે આપણે મેઇન આ પોઈન્ટને ફોકસ કરવાના છે. હવે મેઇન વસ્તુ સમજો કે એકચ્યુઅલી સ્ટુડન્ટ સાઇઝ શું છે. હું તમને જસ્ટ એક આઈડિયા આપી દઉં. આ રીતે લેન્સ હતો ને, તો અહીંયાથી કિરણ આ બાજુ હતું, તે ક્યાં આવતું? નીચે આવતું. વક્રી ભવનની ઘટના યાદ આવી? તો સિમ્પલ એ જ વસ્તુ છે, જસ્ટ ઉલટી છે. કિરણ એમ જાય તો એમ આવે, તો કિરણ એમ જાય તો એમ આવે. સમજ પડે છે? તો એટલે મેં તમને એવું કહી શકું કે આ કિરણ થોડું સમજવામાં ટ્રાય કરવું પડશે. આ કિરણ આંખ બાજુ જાય છે. ક્યાં જાય છે? આંખ બાજુ. પણ એ જે બંને કિરણો આંખ બાજુ વક્રી ભવન પામીને જશે, બ્રોડ એકબીજાથી છૂટા પડશે, એ ભેગા થવાના નથી. પણ એ લોકોને જો વિરુદ્ધમાં લંબાવવામાં આવે તો એ કિરણો ડેફિનેટલી ભેગા થશે. સો ધ્યાન આપતા જાઓ કે હવે આ બે કિરણોને હું આ તરફ લંબાવીશ. ક્લિયર? કે થોડું સમજી વિચારીને કામ કરવું પડશે, આકૃતિ કોમ્પ્લિકેટેડ છે. સો આ કિરણો આ તરફ જશે પણ એકબીજાથી બ્રોડ હશે, તો એકચ્યુઅલમાં આ તરફ ભેગા થવાના નથી, પરંતુ એ જ કિરણોને જો પાછળ લંબાવવામાં આવે, સમજો. ક્લિયર થશે? તો એ કિરણોને જ્યારે પાછળ લાવવામાં આવે ત્યારે આ કિરણો સમથિંગ આ રીતે કોઈ જગ્યાએ ભેગા થવાની સંભાવનાઓ રહેલી છે. ક્લિયર થશે? સર ઇટ્સ અ ચીટિંગ બકાવે સમજવું જરૂરી છે. રાઈટ? સો મતલબ કે આ રીતે કોઈ જગ્યાએ ભેગા થશે અને જ્યાં ભેગા થાય યાની દૂર જ હશે. આ રીતે સમથિંગ. સો આ જે મળ્યું ને એ આપણા માટે રેડી થયું અંતિમ પ્રતિબિંબ. એટલે હું ફાઇનલ આને હજુ કંઈક નવું નામ આપી દઉં. સમજો કે આને કહી દઉં છું A+B+. સમજાયું? અને આ બાજુ કે આ જ્યાં જાય છે આ દૂર એક જગ્યા, મતલબ કે અહીંયાથી આપણે કદાચ હોપ સો એને જોતા હશો તો આ તરફ આપણી આંખ છે. મને દોરતા નથી આવડતું, મેં લખી દીધું. હરખી વસ્તુ છે. રાઈટ? સો ધ્યાન આપતા છો. આ રીતે તમારી એક ફિગર રેડી થઈ. ઓકે, એ જ ફિગર તમારી નોટબુક્સની અંદર પણ અવેલેબલ છે. આ જ આકૃતિ મેં ફરી પાછી બાજુમાં એકવાર ડિસ્પ્લે કરેલી છે. હોપ સો તમે એ પણ જોઈ લેજો, તમને આઈડિયા આવશે. ચોપડીની અંદરની આકૃતિ છે, કેવી રીતે બને છે એ જાણવી બહુ જરૂરી છે. કમ્પ્લીટ થશે ક્યાં? સો જે પ્રોસિજર છે મેં તમને ડિસ્પ્લે કરી. હવે સાથે સાથે સમજતા જાઓ બીજા ડાયમેન્શન કયા કયા છે. રાઈટ? સો અહીંયાથી અમુક કયા ડાયમેન્શન છે જો આપણે આ જે છે, રાઈટ, આ જે છે એટલે શું? તો કે એકચ્યુઅલી જે નેત્રકાચ છે, તો એ નેત્રકાચની ગોઠવણી એવી રીતે કરવાની કે જેથી આ જે પાર્ટ મળેલો છે, એટલે કે જે વસ્તુ માટે પ્રતિબિંબ છે એ આના મુખ્ય કેન્દ્ર પર હોય. રાઈટ? અધરવાઇઝ કોઈ જગ્યા એવું નહીં કહેવાય કે મુખ્ય કેન્દ્ર. તો આ જે જગ્યા છે ને ફોકલ પ્લેન બી બોલાય. કેમ ફોકલ પ્લેન? તમને લોકોને પહેલે જ શરૂઆતમાં સમજાવેલો હતો. મુખ્ય કેન્દ્રમાંથી દોરવામાં આવેલું એક લંબ સમતલ, મુખ્ય કેન્દ્રમાંથી દોરવામાં આવેલું એક લંબ સમતલ, એને બી શું કહેવાય? ફોકલ પ્લેન. સાઈડ ઉપર રાખવાની સમજાય તો કોઈ વાંધો નહીં. તો આ જે નેત્રકાચ છે એના માટે આટલો પાર્ટ એની કેન્દ્ર લંબાઈ થઈ ગયો. સો આટલું થયું F, આઈપીસની કેન્દ્ર લંબાઈ. અને સૌથી અગત્યની વસ્તુ, આ બેની વચ્ચે જે ડિસ્ટન્સ હોય ને, એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ, એ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને L, મતલબ કે આને બોલાશે ટ્યુબ લંબાઈ. શું બોલાશે? ટ્યુબ લંબાઈ. અને એ તમારા લોકોના મગજમાં હોવું જોઈએ. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? સો આ દરેકે દરેક વસ્તુ જો થિયરી 4 માર્કની છે, એમને એમ તો 4 માર્ક આવી નથી જવાના, સમજવું તો પડશે જ. સો જે આટલો પાર્ટ છે ને L બોલશો ને એ શું થઈ જશે? ટ્યુબ લંબાઈ. ક્લિયર થશે? નેક્સ્ટ આગળ કોના પ્રતિબિંબ કેવા મળે એ બી જોઈ લઈએ. જો સમજતા જાઓ, અહીંયાથી જે પ્રતિબિંબ મળ્યું એ કોના માટે મળ્યું? એકચ્યુઅલી ઓબ્જેક્ટિવ માટે. તો હું તમને આઈડિયા આપું છું કે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ કેવું છે. ચલો ઓબ્જેક્ટિવના પ્રતિબિંબની ચર્ચા સમજો. સૌથી પહેલું તમે મને કહ્યું કે આનાથી આ જ્યારે જોવા મળે, એટલે કે આ વસ્તુ છે ત્યાં એનું પ્રતિબિંબ છે. પહેલું સીધું છે કે ઊંધું છે? સાહેબ ખબર પડી જાય ને ઊંધું છે. રાઈટ? તો સૌથી પહેલી વસ્તુ કે પ્રતિબિંબ ઉલટું છે. યસ સર. નેક્સ્ટ આગળ મને કહ્યું કે નાનું છે કે મોટું છે? સર ડેફિનેટલી મોટું છે. તે મોટું છે. અને અંતિમ વસ્તુ, કિરણો હકીકતમાં ગઈને ભેગા થતા છે? તો કે જો ચેક કરો. હા સર, એકચ્યુઅલમાં કિરણો ભેગા થાય છે ને હકીકતમાં થાય તો વાસ્તવિક છે. એટલે કે ઉલટું, મોટું અને કેવું છે? વાસ્તવિક. તો તમે આ નીચે લખી શકો કે ઓબ્જેક્ટિવ દ્વારા જે મળતું પ્રતિબિંબ છે એ કેવું છે? ઉલટું છે, મોટું છે અને વાસ્તવિક છે. અને બીજી વસ્તુ કે જે નેત્રકાચ માટે મળતું પ્રતિબિંબ છે એ પણ જોઈ લઈએ. રાઈટ? સો એ પણ આપણે ડિસ્પ્લે કરતા ગયા આપણે. ચલો ધ્યાન આપતા જાઓ. કોના માટે? નેત્રકાચ. તો નેત્રકાચનું પ્રતિબિંબ કેવું છે? સિમ્પલ વસ્તુ, અહીંયા સમજવામાં થોડી કાળજી રાખજો. હવે અહીંયાથી મેઇન વસ્તુ છે, લોકો લખવામાં કેમ ભૂલ કરે? જો નેત્રકાચ માટે આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે? નેત્રકાચ માટે આ વસ્તુ થઈ ગઈ અને આ એનું શું થઈ ગયું? પ્રતિબિંબ થઈ ગયું. હવે જસ્ટ ઓબ્ઝર્વ કરો મેં શું કહેવા માંગુ છું.
જો મેં સીધો ઊભો રહેલો છે તો મારું પ્રતિબિંબ સીધું મળે. ઓકે, હવે મેં ઊંધો ઊભો રહી જાઉં તો મારું પ્રતિબિંબ કેવું મળે? ઊંધું જ મળે ને. સીધી વસ્તુ છે. તો એકચ્યુઅલી અહીંયા પહેલેથી જ વસ્તુ ઊંધી છે તો એનું પ્રતિબિંબ બી ઊંધું જ મળ્યું. તો એકચ્યુઅલી ઊંધાનું ઊંધું એટલે ચત્તાનું કેવું કહેવાય? ચત્તું. સાહેબ હું ગોલ ગોલ ફેરવા. ઓકે, ગોલ ગોલ નહીં, ફર સીધે સીધું શીખેલા. આ જે પ્રતિબિંબ આનું મળ્યું એ ચત્તું છે. સમજ પડી મેં હું કહેવા માંગુ? ક્લિયર થાય છે? હા સાહેબ ક્લિયર થઈ ગયો. ઓકે, એકદમ સરસ. આ આવી રીતે છે તો આવી રીતે મળ્યું તો પ્રતિબિંબ ચત્તું જ કહેવાય. બરાબર છે. બીજું એ ચેક કર કે આની કરતાં કેવું દેખાય છે? સાહેબ ડેફિનેટલી મોટું, પણ આપણે એવું લખવાનું છે કે વધારે પડતું મોટું, કારણ કે અનંત અંતરે છે. અહીંયા માઇન એટલે આપણે આવી રીતે દોરેલું છે. તો ચત્તું તો મળ્યું. અતિ વિવર્ધિત, સાહેબ આ શું લાવ્યા નવું? વિવર્ધિત એટલે કે મોટું, ગુજરાતીમાં જોડણી નહીં જોતા. વિવર્ધિત એટલે મોટું, અતિ વિવર્ધિત એટલે કે અતિ મોટું. તો હીધે હીધું બી લખી શકાય કે અતિ મોટું. વાહ સર, કમ્પ્લીટ. આગળ વધતા ગયા. અને બીજી સૌથી છેલ્લી વસ્તુ ચેક કરો. શું વાસ્તવિક કે આભાસી? તો જો ચેક કરો, આ કિરણો આ રીતે ગયા અને જે આ રીતે જવા વાસ્તવિકતામાં તે ભેગા થવાના નથી, બે છૂટા પડી ગયેલા છે. તો જે છૂટા છે સર ભૂતકાળમાં ભેગા હોય, હા કે ના? રાઈટ. સો એ વસ્તુ સમજો, જે અત્યારે છૂટા છે એ ભૂતકાળમાં ભેગા હોય, એટલે કે જ્યારે પાછળ જાય છે ત્યારે ડેફિનેટલી અહીંયા આભાસી રીતે ભેગા થાય છે. કઈ રીતે ભેગા થાય? મેં બોલો આભાસી. તો સમજાઈ ગયો કે જે પ્રતિબિંબ છે એ કેવું છે? આભાસી. સો આ બે વસ્તુ બી તમને લોકોને ક્લિયર થવી જોઈએ કે જે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ છે અને જે નેત્રકાચનું પ્રતિબિંબ છે એ કેવું રેડી થાય છે. સો આટલી વસ્તુ તમારે પહેલાં વર્ણનમાં લખવાની હશે કે ઓબ્જેક્ટિવ છે જે નાનો છે, આઈપીસ છે જે મોટો છે, કેવી રીતે પ્રતિબિંબ રચાયું, કોનું પ્રતિબિંબ કેવું છે, આ બધી માહિતી જે તમને પેલું પીડીએફ હોય અથવા તમારી પાસે દર્પણ છે, ટેક્સ્ટબુક છે, કોઈમાંથી પણ લખી શકો છો. આની અંદર કોઈ બહુ લાંબા માર્કો કાપવામાં નથી આવતા. મેઇન વસ્તુ આકૃતિ દોરાઈ જાય, પ્રતિબિંબનું વર્ણન થઈ જાય પછી છે અને મોટવણીનું સમીકરણ લાવવાનું. રાઈટ. સો અત્યારે પહેલાં વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરી લો અને આ માહિતી છે લખી લો, પછી આપણે મોટવણી છે ને કન્ટિન્યુ કરતા ગયા. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, હવે કામ ચાલુ કરતા ગયા. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે 4 માર્કનો જે સવાલ છે એમાં આ દોરવાનું તો આવે જ. અને એ સવાલ શું છે? સંયુક્ત માઇક્રોસ્કોપની આપણે શું લાવવાના છે? મોટવણી. ઓકે ચલો, હવે એના માટે સૌથી પહેલાં અમુક ડાયમેન્શન્સની અંદર ચર્ચા કરવાની છે. બધા જોઈ લો. જો આ શરૂઆતની સૌથી પહેલી વસ્તુ છે તો અત્યારે એની હાઇટનું એચ કહી દેમ. બરાબર. આના માટે આ પ્રતિબિંબ મળેલું છે તો અત્યારે એને એચઆઈ કહી દેમ છું. ક્લિયર થશે? ત્યાર પછી આટલો ભાગ એચ છે તો હું તમને આવું કહી શકું કે આટલો ભાગ બી એચ જ હશે. રાઈટ ને? સિમ્પલ છે કે આ એચ તો આ પણ શું થઈ જાય? એચ જ થઈ જાય. બીજું કે આના પછી આપણે લોકોએ આ જે ખૂણો અહીંયા દેખાય છે અત્યારે એ બંને ચેક કરો. જસ્ટ અભિકોણ બને છે ને? સમજાય ને? હા સર, કેમ નહીં સમજાય? જસ્ટ આ રીતે ચોકડી હોય તે બંને શું કહેવાય? અભિકોણ. અને અભિકોણ એવું કે અમે લોકો કેવા છે? સરખા છે. તો અત્યારે આપણે ધારી લઈશું કે આ જે ખૂણો છે એ પોતે બીટા છે. રાઈટ. શું ધારેલું છે? બીટા. તો અત્યારે આને પણ એવું કહી દેશું કે એ પોતે પણ શું છે? બીટા છે. ધેટ્સ ઓલ. ક્લિયર થાય છે? ઓકે. બીજો, જો વધારે પડતી ઈચ્છા થાય કે બીજા બી નામ નિર્દેશ કરવા છે તો કરી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી ને, કારણ કે આપણે ઈચ્છા મુજબ છે. સો તેને આપતા જો કે એમાં નામ નિર્દેશ એક્સ્ટ્રા જો જોવો હોય તો તમારી ઈચ્છા મુજબ હું બતાવું છું. ખાલી અહીંયા હું ઓ લખી દેમ છું. સમજાય ને? સમજો કે અહીંયા તમારી ચોપડીની અંદર કંઈક લખેલું હશે, મને એ બધા કે મતલબ નથી, તમને સમજ પડવું જોઈએ. અહીંયા હું પી લખી દેમ છું અને અહીંયા હું ક્યુ લખી દેમ છું. ક્લિયર થશે? સો નામ તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકશો. જસ્ટ અત્યારે એટલું સમજો કે 2 ખૂણા બીટા છે એવું ધારી લીધો. આટલો ભાગ એચ છે તો આને મેં એચ કહી દીધો. ક્લિયર? આ ઓ છે, આ પી છે ને આ શું છે? ક્યુ છે. પતી ગયો. હવે અહીંથી આપણે ચાલુ કરતા જશું કે આ બે અભિકોણ છે. કોણ? ઓ પી ક્યુ અને બી ડેશ ક્યુ એ ડેશ. રાઈટ. બંને માટે મેં tan બીટા લખી શકું. તે હું tan બીટા લખીશ અને આગળ કન્ટિન્યુ કરતો જવા. તો ધ્યાન આપતા જો મેં શું કેમ છું. ઓકે. સો ખૂણો ત્રિકોણ લઈ લે. ત્રિકોણ પી ઓ ક્યુ માટે અથવા તો પી ક્યુ ઓ માટે. એ પીક્યુઓ માટે મેં tan બીટા માટે શું લખી શકું? તો સિમ્પલ સમજો કે બીટા પણ tan બીટા એટલે સામેના છેદમાં પાસેનો. સમજે ને? સામેના છેદમાં શું આવે? પાસેનો. તો tan બીટા માટે સામેનો પાર્ટ આટલો છે. કોઈ મગજમારી નહીં, સીધે સીધું લખો કે આટલો ભાગ એટલે કયું છે? એચ. સમજાય ને? ચલો એક વાર હું લખી દઉં. ઓપી આટલો ભાગ શું છે? ઓપી છેદમાં 5 એટલે ઓક્યુ, એટલે કે ઓપીના છેદમાં ઓક્યુ. તો અત્યારે મેં એવું કહી શકું કે જો ઓપી છે એની વેલ્યુ કેટલી છે? એચ. અને જે ઓક્યુ છે એની વેલ્યુ કેટલી છે? સર ઓક્યુની વેલ્યુ આઈડી એફ ઓ. તો મેં અત્યારે તમને એવું કહી શકું કે માટે એચનો મિનિંગ શું થશે? તો કે એચ ઇઝ ઇક્વલ ટુ આ નીચેથી ઉપર આવ્યું તો એ એફઓ ઇન્ટુ tan બીટા થઈ ગયું, જેને મેં સમીકરણ નંબર 1 કહેવા. સમજાય? ક્લિયર થાય છે? હા કે ના? આગળ વધતા ગયા. જેવી રીતે આ બાજના ત્રિકોણ માટે કર્યું એવી રીતે આ બાજના ત્રિકોણ માટે કીધું છે. આખા ચેપ્ટરમાં ખાલી ત્રિકોણ યાદ હોવા જોઈએ કે કયો ત્રિકોણ લીધો ને શું લાવ્યા. ક્લિયર? સો આ ત્રિકોણ માટે મેં તમને એવું કહી શકું કે જે ટ્રાયેંગલ છે ક્યુ બી ડેશ એ ડેશ. રાઈટ. કયો ટ્રાયેંગલ છે? ક્યુ
બી ડેશ એ ડેશ માટે ચલો ધ્યાન આપતા જેના માટે જોતા ગયા શું થાય છે તો કે આ કઈ બાજુ થઈ તો કે સાહેબ સામેની, આ કઈ થઈ તો કે પાસેની. જસ્ટ ચેક એક વાર. ટેન બીટા રાઈટ છે સર, ટેન બીટા સર આલ્ફા લેમ તો બકા આલ્ફા લેમ, આ તો ચોપડીમાં બીટા છે તો તમને સમજ પડે. આ બાજુ સામેની બાજુ HI રાઈટ, સામેની બાજુ HI છેદમાં એની જે પાસેની બાજુ છે આટલો પાર્ટ મતલબ કે આ છે શું છે ટ્યુબ લંબાઈ. હા થોડું ઘણું જે હોય છે આપણે અવગણી લેવાનું છે, ક્લિયર થશે ને. સો એમાં બહુ મગજમારી મારી હાથે નહીં કરતા, ચોપડીવાળે કીધેલું છે તો લેજો. તો L છે પાસેની બાજુ સમીકરણ 2. તો હવે મેઇનલી મારું કામ ચાલુ થશે કે મેં ઓબ્જેક્ટિવ માટે મોટવણી લખવા માંગું તો ધ્યાન આપજો. અહીંથી અગત્યની વસ્તુ મેં શું કહું છું, જસ્ટ ઓબ્જેક્ટિવ માટે મોટવણી. તો ઓબ્જેક્ટિવ માટે મોટવણી તૈયાર થઈ ગઈ આપણી પાસે. કેવી રીતે તો કે ઓબ્જેક્ટિવની મોટવણી એટલે ઓબ્જેક્ટિવ માટે MO, ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ છેદમાં ઓબ્જેક્ટિવની વસ્તુ. સમજાય? ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ છેદમાં ઓબ્જેક્ટિવની વસ્તુ. હા કે ના, પ્રતિબિંબના છેદમાં વસ્તુ જ આવે છે ને. તો જે HI છે એની વેલ્યુ આપણે ક્રિએટ કરી નાખી. સર કહું કે તમે તો લખી જ નથી. ઓકે એક કામ કરો, અહીંથી રહી ગયું ને સૂત્ર કરતાં બનાવી દો. તમે એવું કહી શકો રાઈટ. શું HI ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ 10 બીટા અને નંબર 2 કહી દેજો. સોરી રહી ગયો તો રાઈટ. તો જે HI છે HIની વેલ્યુ લખી દે L ઇન્ટુ 10 બીટા. સમજાશે ને, નોર્મલ મેથ્સ ચાલતું છે. છેદમાં જે H છે એની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે સર Hની વેલ્યુ છે FO ઇન્ટુ 10 બીટા. તો 10 બીટા બચારા કેન્સલ થઈ ગયા. તો મને જે MO છે ઓબ્જેક્ટિવની મોટવણી કેટલી મળે, ઉપર L અને નીચે FO, જેને હું કહી દેવા સમીકરણ નંબર 3. સમજાયું? જો જોરમાં જતું હોય તો તમને કીધેલું છે, જસ્ટ પુશ કરો, પાછળ જાઓ ને પાછું સમજી લો. ઓકે ચલો, ઓબ્જેક્ટિવ માટે થઈ ગયો સિમ્પલ. સમજો અત્યાર સુધી આપણે બે લેન્સને લઈને ચર્ચા કરતા હતા. આનું કામ પતી ગયું તો આ જતું રહ્યું. તો હવે આ પતી ગયું તો જસ્ટ કેટલું બાકી રહ્યું, એક જ. તો એક જ બહિર્ગોળ લેન્સ, એનો મિનિંગ એ તો આપણા માટે શું થઈ ગયું, સાદો માઇક્રોસ્કોપ બિલોરી કાચ જેવું થઈ ગયું. તો હવે આના માટે આપણે સીધું લખશું કે જે આપણો નેત્ર કાચ છે. કયો કાચ છે? નેત્ર કાચ. તે નેત્ર કાચ તો હવે સિંગલ થઈ ગયો ખાલી, કારણ કે આનું કામ પતી ગયું. તો સિંગલ થઈ ગયો તો એ સાદો માઇક્રોસ્કોપ થઈ ગયો. તો આપણે એવું કહી શકીએ, ધ્યાન આપજો, આ લખવું પડશે કે નેત્ર કાચ એ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે છે. માટે સીધું જ ME નેત્ર કાચ આઈપીસની મોટવણી સીધું કોના જેવી લેવાની, સાદા માઇક્રોસ્કોપ જેવી. યાદ હોવી જોઈએ, પહેલાં લખાવેલી છે શરૂઆતમાં. તો 1+D/F. આપણે અહીંયા E છે તો સફિક્સમાં શું લખશું, E. પણ મોટા અંતરે એટલે કે પ્રતિબિંબ ખૂબ દૂર મળ્યું તો સેમ અમારે લખવાનું અનંત અંતરે પ્રતિબિંબ માટે. ચલો તો અનંત અંતરે પ્રતિબિંબ મળી જાય તો સિમ્પલ વસ્તુ છે કે જે ME છે એકના અવગણી લે તો માત્ર શું બચે, D/FE, જેને હું કહેવા સમીકરણ નંબર 4. ક્લિયર થશે? ચલો આટલી વસ્તુ થઈ જાય તો સાહેબ સિમ્પલ છે ને, હવે તો પતી ગયું. તો કે ના બકા હજુ પૈતું નથી, હજુ બાકી છે. હજુ તો આપણે લોકો ખાલી બેની મોટવણી શોધી. કોની મોટવણી શોધી તો કે સાહેબ પહેલો અને બીજો. હવે આપણે એન્ડ પોર્શન ઉપર જવાના. જો ધ્યાન આપજો એન્ડ પોર્શન ઉપર કેવી રીતે છે. હવે આપણે અહીં લખશું રાઈટ મેઇન પોર્શન. શું છે મેઇન પોર્શન? ઓકે હટાવી દે ને, સમજ પડી ગયેલો, આકૃતિ તો છે જ. હવે શું ધ્યાન આપતા જાઓ, સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એટલે શું તો કે M, ફાઇનલ M. તો ફાઇનલ M એટલે અહીંયા કેટલી છે, પહેલી અને બીજી, તે બેનો શું કરવો પડે, ગુણાકાર. તો MO ઇન્ટુ ME અને ધેટ્સ ઓલ. અહીંયા આપણે ફાઇનલ આન્સર સુધી પહોંચ્યા કે M ઇઝ ઇક્વલ ટુ MOની વેલ્યુ મળી ગયેલી છે રાઈટ, કેટલી છે L/FO. તો MO એટલે L/FO અને મલ્ટીપ્લાય બાય MEની વેલ્યુ કેટલી છે D/FE એન્ડ ધેટ્સ ઓલ. આપણે આન્સર સુધી આવી ગયા. અહીંયા આપણી થિયરી અટકી જશે. સમીકરણ નંબર 5 એ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી દર્શાવે છે. ઓકે સો સ્ટુડન્ટ્સ, હોપ સો તમને ક્લિયર થયેલું હશે. ક્લિયર? અને આ થિયરી આવડવી બહુ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ આકૃતિ પણ દોરી કાઢે પણ થિયરી નહીં લખાય, કાં કોઈ થિયરી ગોખી કાઢે પણ આકૃતિ નહીં દોરાય. બેટર તૈયારી હશે તો આ વસ્તુ તમે કરી શકશો, કોઈ ના નથી. ક્લિયર? અને આવું બધું કરતા જાઓ, કોન્ફિડન્સ લેવલ ઇન્ક્રીઝ થશે. સો હોપ સો તમે લોકો અહીંયા સુધી દરેક વસ્તુ છે સમજી શકેલા છો. અને એક છેલ્લે MCQ કદાચ આવું થઈ શકે, જો તમારે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી વધારવી હોય, લખી દેજો અંદર, લખવામાં નહીં આવેલું હશે તો. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી વધારવી હોય તો શું કરવાનું? જો જ્યારે છેદ ઘટી જાય રાઈટ છે, જ્યારે છેદ શું થાય, ઘટી જાય તો મોટવણી શું થાય, વધી જાય. કેમ? કારણ કે અંશનો આન્સર મોટો થવાનો. L અને D એટલે કે જે આ ટ્યુબ લંબાઈ છે ને જે નજીકનું બિંદુ આંખનું છે તમે બદલી શકવાના નથી. તો જસ્ટ સમજો, હું બોલી દઉં છું એક લાઇનમાં. જ્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની હોય, જ્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની હોય
ત્યારે મોટવણી કેવી મળે? મોટી મળે. ક્લિયર થશે? ઓકે, સો આટલી વસ્તુ અહીંથી તમે કવર કરી નાખશો તો ડેફિનેટલી તમારા જે બોર્ડ છે એનસીઆરટીની તૈયારીઓ માટે ઇનફ રહેશે. હા, એમસીક્યુની ચર્ચાઓમાં વધારે ડીપમાં જશું આપણે લોકો, બટ અત્યારે આજનું કામ અહીં સુધી કમ્પ્લીટ કરવાનું છે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જો યોગ્ય રીતે સમજાવ હોય તો ડેફિનેટલી આ વિડીયોને બીજા સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. આવનારા વિડીયો સુધી ઘરે રહીને અભ્યાસ કરતા રહેજો. હેવ અ ગુડ ડે.